હાલેલુયા. તો પ્રિયો, આજનો જે વિષય છે મસીહ કી સુગંધ. હાલેલુયા. દેવ ઈસુ મસીહની સુગંધ જે ઈસુ મસીહ આ સંસારમાં ફેલાવી તે સંબંધી આજે આપણે મનન કરીશું. હાલેલુયા. અને મસીહ જીવન એક સુગંધી જીવન છે, જેમાં આપણે આરાધનામાં ગાઈ ગયા ગીતને કે આપણી વાતો દ્વારા, આપણી બોલી દ્વારા, આપણા ચાલ ચલન દ્વારા પરમેશ્વરની મહિમા મળે ને સુગંધી બને, એટલા માટે દેવે આપણને પસંદગી આપી છે. હાલેલુયા, હાલેલુયા. ને એટલા માટે જ આ શહેરમાં પ્રભુ આપણને લાવ્યો છે કે હંમેશા આપણે સુગંધી બનીએ, કેમ કે ઈસુ મસીહ એ તમારા ને મારા માટે, આખી સૃષ્ટિના લોકોને માટે એ સુગંધી બની ગયો. હાલેલુયા. ઘણા દુઃખમાં હોવા છતાં પણ પ્રિયો એની વાતો દ્વારા, એના કાર્ય દ્વારા, એની વાણી દ્વારા અને એના ચાલ ને ચલન દ્વારા ભાલાઓ એની સુગંધ ફેલાતી રહી અને ફેલાતી રહી. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે બીજો કરંથી તેમનો બીજો અધ્યાય અને 15મી કલમ વાંચીશું, જ્યાં લખવામાં આવ્યું છે, થેન્ક યુ જીસસ. હાલેલુયા. હાલેલુયા. દેવનું વચન શું કહે છે કે અમે દેવની આગળ ખ્રિસ્તમાં સુગંધરૂપ છીએ. હા, હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયો, પૌલુસ પોતાના જીવન સંબંધી આપણે કરંથીના પત્રમાં વાંચીએ છીએ કે એણે 39 ફટકાનો માર એણે કેટલી વાર ખાધો? 3 વાર ખાધો. એનું વહાણ ભાંગી ગયું. ડોળ ઘાલું ભાઈઓથી દુઃખ સહન કર્યું, વિશ્વાસી લોકોથી દુઃખ સહન કર્યું અને વિદેશી લોકોથી દુઃખ સહન કર્યું. અને પ્રિયો, તો પણ એ કહે છે કે તારણ પામનારાને સારું હું સુગંધરૂપ બની રહ્યો. હાલેલુયા, હાલેલુયા. એ ઘણા દુઃખમાં હતો. 39 ફટકાનો મારા એને 3 વાર ખાધો, તો પણ વહાલાઓ એની સુગંધ ઓછી થઈ નહીં. હાલેલુયા. કેમ કે દમસ્કના માર્ગ પર ઈસુ મસીહે એને ખુદ દર્શન આપ્યું, અને દર્શન આપ્યું ત્યારે વહાલાઓ એમને એવું કહેવામાં આવ્યું, અનન્યાને એમની પાસે જ્યારે મોકલવામાં આવ્યો ત્યારે અનન્યા જવાની એ ના પાડતો હતો. તે દરમિયાન વહાલાઓ ઈસુએ કીધું કે તું ચાલ્યો જા, એ મારું પસંદ કરેલું પાત્ર છે, મારા નામને લીધે એને કેટલું સહન કરવું પડશે તે હું એને બતાવીશ. હાલેલુયા. અને એ તમામ બાબતો વહાલાઓ એને પ્રભુએ બતાવી. અને અહીં એ કહે છે, ઈસુ ખ્રિસ્ત વધે તમે જોડાયેલો, તેના સિવાય હું કશું નહીં જાણું, એવું એ કહે છે. હાલેલુયા. નાશ પામનારાને સારું તો વધસ્તમની વાતો મૂર્ખતા જેવી લાગે છે, પણ તારણ પામનારાને સારું તે દેવનું સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. નાશ પામનારા લોકોને આ વાત વ્યર્થ લાગે છે. પૌલુસ વહાલાઓ એ વાતોનો અનુભવી હતો. એ વાતોને કહે છે કે હું જ્યાં સુધી પહોંચું એના પુનરુત્થાનને, એના દુખ્યાના ભાગ્યાપણાને હું જાણી લઉં. હાલેલુયા. ને એટલે સુધી એ આગળ વધતો રહ્યો અને પ્રિયો ખ્રિસ્તના દુઃખોને એ પહોંચી શક્યો. હાલેલુયા, હાલેલુયા. ગઈકાલે આપણે સાંભળી ગયા હતા કે આપણે ઈસુનો વધસ્ત મૂકી શકતા નથી, પણ પ્રિયો થોડા ઘણા દુઃખો જે અગ્નિરૂપી દુઃખો પડે છે તે સહન કરવાને માટે પવિત્ર આત્મા પરમેશ્વર આપણને સહાય કરે છે. એની સહાયતાથી પૌલુસ કહે છે કે જે મને સામર્થ આપે છે, શક્તિ આપે છે, તેની સહાયતા હું સગળું કરી શકું છું. હાલેલુયા. તેની સહાયતાથી આપણે વચનમાં ચાલી શકીએ છીએ, તેની સહાયતાથી ગીતો સ્તોત્રો ગાઈ શકીએ છીએ, તેની સહાયતાથી પ્રિયો આપણી સુગંધ પણ આપણે બીજા લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. હાલેલુયા. ને એટલા માટે પ્રભુએ આ જીવન તમને ને મને આપ્યું છે. આવો યશયા 11મો અધ્યાય અને તેમની 3જી કલમ આપણે વાંચીશું, જ્યાં દેવના વચનમાં લખવામાં આવ્યું છે કે દેવનું ભય એ કેવું છે. હા,
હાલેલુયા. દેવના વચનમાં હિન્દીમાં એવું લખવામાં આવ્યું છે, ઉસકા ભય સુગંધ સા ભાએગા. હાલેલુયા. જ્યારે આપણે દેવનો ભય રાખીએ છીએ ત્યારે પ્રિયો આપણા દ્વારા દેવની સુગંધ ફેલાય છે. હાલેલુયા. જ્યાં કંઈ બોલવાનું છે ત્યાં જ આપણે બોલીએ છીએ, જ્યાં કંઈ જે કરવાનું છે તે જ આપણે કરીએ છીએ. ત્યારે લોકો આપણને કહે છે કે આ માણસ કેમ આવું કરે છે, આ માણસ કેમ આમાં ભાગ નથી લેતો, આ બેન કેમ એમાં ભાગ નથી લેતી. ત્યારે વહાલાઓ ત્યાં આપણને દેવનું ભય માલુમ પડે છે અને દેવના ભયની સુગંધ લોકો સુધી પ્રસરે છે. હાલેલુયા. અને લોકો પૂછે છે કે કેમ તમે આવું કરો છો, તો આપણે કહીએ છીએ હું મસીહ છું, મેં દેવને સ્વીકાર કરી લીધો છે. આજથી 20 કે 25 વર્ષ પહેલા મેં પ્રભુને સ્વીકાર કરી લીધો છે, એટલા માટે હું દેવનો ભય રાખું છું, એટલા માટે હું આવું કામ નહીં કરી શકું. હાલેલુયા. અને ત્યાં વહાલાઓ દેવનું ભય વિદેશી લોકોમાં સુગંધ ફેલાવે છે. હાલેલુયા. ને એટલા માટે વહાલાઓ આપણને દેવ એનો ભય રાખવાને માટે આ પૃથ્વી પર આપણને પસંદ કર્યા છે અને પૃથ્વી પર આપણે જીવીએ છીએ. ત્યારે વહાલાઓ આવો વાંચીએ, સમાજ શિક્ષક તેમનો બીજો અધ્યાય અને 10મી કલમ આપણે વાંચીશું. હા. હાલેલુયા. હાલેલુયા. સુલેમાન રાજા એવું કહે છે, મેં મારા મનને કોઈ પણ આનંદથી પાછું રાખ્યો નહીં. અને સભા શિક્ષક 10 ને 1 કલમ આપણે વાંચીશું. મરેલી માખીઓ વહાલાઓ જ્યારે આપણે અત્તરમાં નાખી દઈએ તો એ બી દુર્ગંધ મારતું થઈ જાય, ચાહે એ ગમે એટલું મોંઘું હોય, પણ વહાલાઓ એમાં માખી પડી જાય તો અત્તર નકામો થઈ જાય. બાઇબલ એવું કહે છે, તમારામાં મીઠું રાખો, પોતામાં મીઠું રાખો. અગર તમારામાં મીઠું નથી, તમે બે સાથ થઈ ગયા છો, તો એ સાથે ખારું કરી શકાય. તો પ્રિયો, બાઇબલ એવું કહે છે, ઈસુ મસીહના શબ્દ છે, એ લોકોના પગો તળે છૂંદાવા અને ફેંકાવે છે, કોઈ ઉપયોગમાં હતું નથી. એટલા માટે તમારામાં જે મીઠું છે તેનો સ્વાદ તમે જાળવી રાખો. હાલેલુયા. જે સુગંધી જીવન તમને પ્રભુએ આપ્યું છે તે સુગંધને તમે મહેકાવો. હાલેલુયા. એ ગુલાબનું ફૂલ જ્યારે આપણે તોડી લાવીએ છીએ વહાલાઓ, એની સુગંધને કોઈ રોકી શકતું નથી. ફૂલની સુગંધને રોકનાર કોઈ નથી. એ સુગંધ વહાલાઓ ગમે એટલી કોશિશ કરીએ પણ એ નહીં રોકાય. એવી રીતે મસીહ જીવન પણ એવું છે, જ્યારે એક મસીહ સુગંધી બની જાય છે એની સુગંધને રોકનાર કોઈ નથી. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર આત્મા પરમેશ્વર એની સુગંધને ઓર ને ઓર ને ઓર મહેકાવતો અને આગળ વધાવે છે. આપણે સુંદર આરાધના ગીતો સ્તોત્રો ગાઈ ગયા અને વહાલાઓ આરાધનાની સુગંધ પરમેશ્વર સુધી પહોંચી. જ્યારે નૂહોએ શુદ્ધ પશુ શુદ્ધ પક્ષીનું બલિદાન ચડાવ્યું ત્યારે વહાલાઓ પરમેશ્વરના નસ્કરોમાં એ ધૂપ પહોંચ્યો, સુગંધ ગઈ અને દેવે શું કરાર કર્યો કે હવે પછી હું જળ પ્રલયથી આ પૃથ્વીનો સંહાર નહીં કરીશ. જ્યારે જ્યારે આકાશથી વરસાદ વરસશે ત્યારે ઉપર મેઘધનુષ્ય દેખાશે અને હું એ કરાર તરફ જોઈશ, એ મેઘધનુષ્ય તરફ હું જોઈશ અને હું મારા કરારને યાદ કરીશ કે હવે સંપૂર્ણ પૃથ્વીને હું જળ પ્રલયથી નાશ નહીં કરીશ. હાલેલુયા. અને પ્રિયો, આપણે પણ જેવી જેવી રીતે પ્રાર્થનાઓ કરીએ છીએ, પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ, આપણી પ્રાર્થનાઓ પરમેશ્વરની સમુખ ધૂપ સમાન પહોંચે છે. હાલેલુયા. અને આપણી પ્રાર્થના જ્યારે ધૂપ સમાન પહોંચે છે ત્યારે વહાલાઓ પરમેશ્વર જ્યારે ઉત્તર આપે છે, ત્યારે ચિહ્નો ચમત્કારો થાય છે, ધરતીકંપો થાય છે અને વહાલાઓ અદ્ભુત કામો થાય છે જ્યારે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે ત્યારે. હાલેલુયા. અને ત્યારે આપણે કહીએ છીએ મસીહ લોકો સુગંધી જીવન જીવી રહ્યા છે. ગીત શાસ્ત્રો 141 અને તેમની બીજી કલમ આપણે વાંચીશું. हालेलुया. प्रभु ने वचन हिंदी में એવું કહે છે, मेरी प्रार्थना तेरे सम्मुख सुगंध जैसी हो. हालेलुया. આપણે ગીત ગાઈ ગયા કે આપણી પ્રાર્થના, આપણા ગીતો સુગંધ જેવા હોવા જોઈએ. હાલેલુયા.
જેવી રીતે ફૂલની સુગંધને કઈ રોકી શકતું નથી, એવી રીતે તમારું જીવન વહાલાઓ સુગંધ જીવન છે, એને કોઈ રોકી શકશે નહીં. પવિત્ર આત્મા ઓર સુગંધ એમાં ઉમેરશે. હાલેલુયા, હાલેલુયા. એક શબ્દ લઈને આપણે પુલપીટ પર ઉભા રહીશું, પ્રભુ હજારો શબ્દો પૂરા પાડશે, કેમ કે એ સુગંધને મહેકામનાર પવિત્ર આત્મા પરમેશ્વર આપણી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે રાજા દાઉદ એવું કહે છે કે મારી પ્રાર્થનાની સુગંધ પ્રભુ તારા સુધી આવી પહોંચે છે. જ્યારે આપણી પ્રાર્થનાની સુગંધ આપણે ગત દિવસોમાં સાંભળી ગયા, જ્યારે આપણે ફળ આપીશું ત્યારે આપણી પ્રાર્થના સાંભળવામાં આવશે. આનંદમાં રહીશું, આપણી પ્રાર્થના સાંભળવામાં આવશે. પ્રાર્થના કરીને નિરાશ થઈ જઈશું, પ્રાર્થના સાંભળવામાં આવશે નહીં, એનો ઉત્તર મળશે નહીં. એટલા માટે તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. અને જ્યારે બાપને મહિમા મળે છે ત્યારે બાપ ખુશ થઈ જાય છે અને આપણી પ્રાર્થનાનો ઉત્તર એ આપી દે છે. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ નીતિ વચન તેમનો 27મો અધ્યાય અને એને 9મી કલમ. પ્રેઝ ગોડ, હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા. મિત્રોની સલાહ સૂચન સુગંધરૂપ છે. હાલેલુયા. પ્રિયો વાલી બહેનો, તમારી બહેનોની સલાહ સૂચન એ દેવની આગળ સુગંધરૂપ છે. જ્યારે તમે પ્રાર્થના કરીને સલાહ લો છો, પ્રાર્થના કરીને સલાહ માગો છો અને પ્રાર્થના દ્વારા તમે સલાહ આપો છો, ત્યારે પ્રિયો તમારી સલાહ સુગંધ સમાન છે. હાલેલુયા. કોઈ એક મિત્રની વાતો સાંભળવી પ્રિયો એ આપણા કાનોમાં અને આપણા હૃદયમાં અને આપણા નસ્કરમાં એ સુગંધ સમાન છે. હાલેલુયા. એટલા માટે એવું સુગંધ જીવન જીવાને માટે દેવે આ સંસારમાં આપણને બોલાવ્યા છે. આપણે વાંચીશું એફેસીનો પત્ર તેમનો 5મો અધ્યાય ને 2જી કલમ. પ્રેઝ ગોડ, હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તે બલિદાન થઈને ક્રૂસ પર જઈને ક્રુસિફાઈનું દુઃખ સહન કરીને, કોરડા ખાઈને, હાથો પગોમાં ખીલા ખાઈને અને માથા પર કાંટાનો મુગટ લઈને પ્રિયો તમારા ને મારા માટે એ સુગંધી રૂપ બની ગયો. હાલેલુયા. એટલો દુઃખમાં હતો છતાં પણ એની વાણી કેટલી પવિત્ર હતી, એની વાણીમાં કેટલું તો બી પ્રેમ આપણને માલુમ પડતો હતો, એની વાણીમાં શુદ્ધતા અને પાક આપણને માલુમ પડતો હતો, એની વાણીમાં માફીના શબ્દ આપણને સંભળાવા મળતા હતા. હાલેલુયા. એ દુઃખમાં છતાં પણ વહાલાઓ આપણા માટે એણે એક ધન્ય આશાને, જીવિત આશાને એણે ઉત્પન્ન કરી. હાલેલુયા. એટલા માટે જે ચોરને કહે છે તું આજે મારી સાથે પારાદેશમાં હોઈશ, દુઃખમાં હતો તો બી શુભ શબ્દો એ બોલ્યો. હાલેલુયા. પ્રિયો, આપણે પણ થોડા ઘણા દુઃખમાં હોઈએ તો પણ કોઈક વ્યક્તિને માટે આપણે સારું ને સારું ને સારું જ બોલવાનું છે. હાલેલુયા. જ્યારે આપણે દરેક વ્યક્તિને માટે સારું બોલીશું ત્યારે આપણા સારા શબ્દો સાંભળીને વહાલાઓ એવો દેવની સ્તુતિને આરાધના કરશે. હાલેલુયા. બાઇબલ કહે છે બે દિવસ પછી પાસ્કા પર્વ હતું. માંથી લખેલી સુવાર્તા 26મા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે. અને વહાલાઓ ઈસુ મસીહ બેથનિયા જાય છે, લાજરસ માર્થા મરિયમના ઘરે એ જાય છે. અને વહાલાઓ ત્યાં એક બાઈ આવે છે. લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને તેની 37મી કલમમાં એવું લખવામાં આવ્યું છે. આવો વાંચીએ આપણે. હાલેલુયા. પ્રિય લુક લખનાર એવું કહે છે કે એ એક સ્ત્રી એ શહેરમાં હતી અને એ પાપી હતી. માંથી લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે એ શહેરમાં એક સ્ત્રી હતી, એ પાપી હતી. અને વહાલો યહાં લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે એ સ્ત્રી બીજી કોઈ નહીં હતી, એ સ્ત્રી લાજરસ માર્થા ની બહેન મરિયમ હતી. હાલેલુયા, હાલેલુયા. એના અપરાધોને માફ કરવામાં આવ્યા હતા અને એના અપરાધો માફ કરવામાં આવ્યા હતા. એટલા માટે ઈસુને બહુ જ પ્રેમ કરતી હતી. અને પ્રિયો, એ ખૂબ જ પ્રેમ કરતી હતી. જ્યારે પણ ઈસુ માર્થા મરિયમ લાજરસના ઘરે એ આવતો ત્યારે મરિયમ વાલા ઈસુના ચરણોમાં બેસી જતી હતી. હાલેલુયા, હાલેલુયા. ત્યાં એક પાપી સ્ત્રી તરીકે વર્ણન કરવામાં આવ્યું છે લુકની લખેલી સુવાર્તામાં. જ્યારે એ આવી સંગે મરમરની અત્તરની બાટલી લઈને આવી અને વહાલો જ્યાં જમવા બેસા
બેસતા શિષ્યો, ફરસી લોકો, શાસ્ત્રી લોકો ત્યાં હતા, જ્ઞાની લોકો, યહૂદી લોકો ત્યાં હતા. અને પ્રિયો એવો કહેશે, આ કઈ સ્ત્રી છે? એના પગને ચુંબન કરતી હતી. અને વહાલાઓ ઈસુ એને ચૂમવા દીધી અને અત્તરની બાટલી તોડીને એના પર એને રેડી. અને વહાલાઓ લોકો કચકચ કરવા લાગ્યા, બડબડ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા ઈસુને, અગર આ પ્રબોધક હોત તો આ સ્ત્રી કોણ અને કેવી છે એ તે જાણી જાત. ત્યારે વહાલાઓ પ્રભુએ મનમાં જાણીને, હૃદયમાં જાણીને કીધું કે તમે આ સ્ત્રીને કેમ સતાવો છો? એણે તો મારા માટે ઉત્તમ કામ કર્યું છે. મારા મરણને દટાવવાની પહેલા એણે તૈયારી કરી છે અને મારા પર ઇત્ર રેડીને, અત્તર છાંટીને એણે એ તૈયારી કરી છે. તમે એમને કેમ સતાવો છો? અને વહાલો પ્રભુ પિત્તરને કહેશે, મારે તારી જોડે કંઈક વાત કરવી છે. પિત્તર કહેશે, પ્રભુ બોલ. અને પ્રભુએ કીધું કે એક શહેરમાં બે માણસો હતા, એકનું 100 દિનાર દેવું હતું, એકનું 500. અને સમય જતા બંનેને માફ કરવામાં આવ્યા. તો કોણ વધારે પ્રેમ કરશે? ત્યારે વહાલા પિત્તરે કીધું કે પ્રભુ, જેનું વધારે માફ થયું તે વધારે પ્રેમ કરશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે વહાલાઓ આ સ્ત્રીના પાપ માફ થયા છે. પ્રભુએ ત્યાં છેલ્લે કીધું કે હવેથી તું પાપ કરતી નહીં, શાંતિથી તારા ઘરે જા. અને પ્રિયો એના પાપ ક્ષમા કરવામાં આવ્યા. હાલેલુયા. અને લોકો, શાસ્ત્રી લોકો એવું કહેવા લાગ્યા કે કોણ છે જે પાપની પણ માફી આપે છે? એ ઈસુ છે, જે પાપ માફ કરવાનો અધિકાર પિતાથી એમને મળ્યો હતો. હાલેલુયા. અને પાપ માફ કરવાનો અધિકાર વહાલો પિતાથી એમને મળ્યો હતો. અને એ જ અધિકાર પ્રિયો ઈસુ મસીહે તમને ને મને પણ આપ્યો છે. જેના પાપને તમે માફ કરશો તેના પાપ માફ થઈ જશે, જેના પાપ તમે કાયમ રાખશો તેના પાપ કાયમ રહેશે, એવું દેવનું વચન કહેશે. એટલા માટે પ્રિયો આ જીવન એવું છે, આ એક સુગંધ જીવન છે. જેટલી સુગંધ આપણે મહેકાવવા ચાહીએ છીએ, મસીહમાં પવિત્ર આત્માની સહાયતાથી આપણે સુગંધને મહેકાવી શકીએ છીએ. આપણું જીવન ઉદ્ધાર પામેલા લોકોને માટે, વિદેશી લોકોને માટે, જેઓને ઈસુનું નામ જાણી નથી એવા લોકો સુધી આપણે સુગંધને ફેલાવી શકીએ છીએ જ્યારે પવિત્ર આત્મા આપણને સહાય કરશે ત્યારે. હાલેલુયા. અને એ સુગંધ વહાલાઓ ખ્રિસ્ત ઈસુમાં પૌલુસે ફેલાવી. એ સુગંધ ફેલાવવાને માટે 12 શિષ્યોને પ્રભુએ પસંદ કર્યા. અને એવોય પણ વહાલાઓ લોકોએ જાણ્યું કે આ કોણ છે. ત્યારે વહાલાએ લોકોએ જાણીને કીધું કે આ લોકો ઈસુની સાથે હતા. અને પ્રિયો એઓની સુગંધ, એમના કામ, એમના એ કરેલા ચમત્કારો જોઈને લોકો વિચાર કરવા લાગ્યા, આ તો સામાન્ય માણસો છે, આ તો અભણ લોકો છે, આ તો માછીમારો છે. પણ કેમ આવું થાય છે? કેમ કે 3.5 વર્ષ સુધી એવો ઈસુની સાથે રહ્યા હતા. હાલેલુયા. જ્યારે આપણે પણ ઈસુની સાથે રહીશું વહાલો, ત્યારે આપણી પણ સુગંધ મહેકતી જશે, મહેકતી જશે. જેવો જેવો ઈસુની સાથે રહેશે તેઓની સુગંધ મહેકતી જશે. એટલા માટે વહાલો એક કવિ પણ કહે છે કે વહાલો, જેની સાથે તમે ચાલશો, જે તેવો હશે તેવા તમે બનશો. ઈસુની સાથે 3.5 વર્ષ સુધી શિષ્યો ચાલ્યા, ઈસુના જેવા બની ગયા. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એવું કહે છે, શુદ્ધની સાથે ચાલશો શુદ્ધ બનશો, પવિત્રની સાથે ચાલતો પવિત્ર બનશો. વહાલો, કબૂતર કબૂતરની સાથે ચણે છે, કાગડો કાગડાની સાથે ચણે છે. વહાલો, કૂતરો કૂતરાની સાથે એ રમે છે. અને વહાલો, આપણે વિશ્વાસીની સાથે સુમેળ હોવો જોઈએ. હાલેલુયા. અંધારા અને અજવાળાની સાથે કશો મેળ નથી. એટલા માટે આપણે અજવાળાના દીકરા દીકરીઓ છે. આપણું અજવાળું લોકોની આગળ આપણે ફેલાવા દેવાનું છે. આપણે ગીતમાં ગાઈ ગયા કે તારા ચહેરા પર રોશની ચમકવી જોઈએ, મહેક હોવી જોઈએ, તારી વાતોમાં એક સુગંધ મહેકવી જોઈએ. હાલેલુયા. અને એ મહેક જ્યારે મહેકશે ત્યારે પ્રિયો તમે ઘણાને માટે એક આશીષનું કારણ બનશો. હાલેલુયા. મસીહ જીવન સુગંધી જીવન છે. એ સુગંધ પૌલુસે ફેલાવી, એ સુગંધ 12 શિષ્યોએ ફેલાવી. અને વહાલાઓ, યાને લખેલી સુવાર્તા 12મા અધ્યાયની તેની 24મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, ઘઉંનો દાણો જમીન પર પડીને મળી નહીં જાય તો એકલો રહેશે, અગર એ મરી જાય ત્યાર પછી વહાલાઓ એ ઘણા ફળોને ઉત્પન્ન કરે છે. હાલેલુયા. ને આ છે વહાલાઓ, શિષ્યોની પાસે એક માણસને લાવવામાં આવે છે. પ્રભુ ઈસુની પાસે જ્યારે ફિલિપ એમને લઈને આવે છે ત્યારે પ્રભુએ એ ભાઈને ઉત્તર નહીં આપ્યો, પણ પ્રભુએ શું કીધું? ઘઉંનો દાણાનું એને એક્ઝામ્પલ આપ્યું કે ઘઉંનો દાણો પ્રિયો આજે આપણે બધા ઘઉંના દાણા છીએ. હાલેલુયા, હાલેલુયા. હજારો કરોડો ઘઉંના દાણાઓ આ ભારત દેશની અંદર છે. અને જેઓને જોઈ છે મસીહ લોકો એ ઘઉંના દાણા સમાન છે. હાલેલુયા. અને ઘઉંનો દાણો શું થાય છે? એ જમીનમાં પડવો જોઈએ.
એ મરવો જોઈએ. હાલેલુયા. કેવી રીતે મરશે? મસીહીમાં મરશે. હાલેલુયા. એ બપ્તિસ્મા લે છે, દટાશે અને પાછો નીકળશે ત્યારે વાલા ઘણા ફળ લાવીને નીકળશે. હાલેલુયા. જૂનું તમામ જીવન દફનાવી દેશે, મૃત્યુ પામી જશે. કેવી રીતે મરશે? તો વાલા બપ્તિસ્મા દ્વારા એ દટાઈ જશે અને પાછો એ જીવતો થશે. ત્યારે ઘણા બધા ઘઉંના દાણા એના પર દેખાશે. હાલેલુયા. હાલેલુયા. તો એટલા માટે મસીહ જીવન એ સુગંધી જીવન છે અને ઈસુ મસીહની સુગંધ આજે આખા સંસાર પર ફેલાઈ રહી છે. એ કોના દ્વારા? તમારા અને મારા દ્વારા, એમના લોકો દ્વારા આજે એ સુગંધ ફેલાઈ રહી છે. હાલેલુયા. અને વહાલાઓ જેવો જેવો એની ખુશ્બુ લઈ રહ્યા છે તેઓ ધન્ય લોકો છે. જેઓ એની ખુશ્બુને નકારી રહ્યા છે તે વહાલાઓ બદનસીબ લોકો છે. એવો ખુશ્બુને સ્વીકારવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. તો આવો દેવ તેના સત્ય વચન પર આશીર્વાદ આપો. આવો આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ગ્લોરી, મહિમા હો લોર્ડ જીસસ. તારીફો ખુદાવન. હાલેલુયા. આવો પ્રિયો, ઘૂંટણા પર આવીએ. એવા સુગંધી જીવનને માટે પરમેશ્વરને મહિમા આપીએ. જે જીવન ઈસુએ તમને ને મને આપ્યું છે. ભલાઓ જે પૌલુસ કહે છે કે અમે ઉદ્ધાર પામનારા લોકોને માટે અને નાશ પામનારા લોકોને માટે પણ અમે સુગંધી જીવન જીવી ગયા છે. પ્રિય, એવું જીવન જીવવાને માટે દેવ આપણને બોલાવ્યા છે. અને ભાલાઓ, જે સ્ત્રી વિશે આપણે સાંભળી ગયા તેના વિશે એવું લખવામાં આવ્યું છે, જ્યાં કહ્યા આ સુવાર્તા પ્રગટ કરવામાં આવશે ત્યાં એ સ્ત્રીનું નામ લેવામાં આવશે. કેમ કે ઈસુ પર એણે અત્તરની બાટલી રડી દીધી અને વહાલો આખા ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ. એવી રીતે પ્રિયો, જ્યાં કહી મસીહ લોકો જાય છે, મસીહ લોકો સુગંધ ફેલાવનારા લોકો છે. હાલેલુયા.